તો બીજી તરફ ધંધુકા નગરપાલિકાની ગેરકાયદેસર દબાણને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા પાલિકાનું હવે કડક વલણ જોવા મળ્યું છે। અહેમદભાઈ ઇબ્રાહીમભાઈ શેખના ઘરે જાહેર રસ્તા પર કરાયેલ બાથરૂમના દબાણને દૂર કરવા અંગે નગરપાલિકાએ સખત કાર્યવાહી હાથ ધરી હતી। નગરપાલિકા દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરવાની સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી। તો આ ઉપરાંત નગરપાલિકા નોટિસ મુજબ 5 દિવસની અંદર જો દબાણ દૂર નહીં થાય તો નગરપાલિકા અધિનિયમ મુજબ કડક કાયદેસર પગલાં લેવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। ધંધુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા વીજ કંપનીના સ્ટાફ અને ધંધુકા ચીફ ઓફિસરની હાજરીમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી, જેમાં ફક્ત એક જ ઘર પાસેનું બાથરૂમનું દબાણ દૂર કરવામાં આવ્યું, જ્યારે અન્યને ચોક્કસ સમય આપવામાં આવ્યો। ધંધુકા પોલીસ સ્ટાફ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।